પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી, વિજય અને ગૌરવી નામમાં આજની સલામ આપ સર્વને પાઠવું છું. ખૂબ જ હર્ષ તથા આનંદની લાગણી અનુભવું છું કે પઝલિંગ પેસેજીસ ઓફ પોલના 9મા શેરિંગમાં આજે તમારી સમક્ષ પ્રભુના વચનમાંથી કંઈક લઈને આવી શક્યો છું. આપણે ગત શેરિંગ્સની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે પ્રેરિત પાઉલ જ્યારે પોતાના પત્રો લખે છે એમાં ઘણી બધી એવી બાબતો છે જે પહેલાં વાંચનમાં સમજ ન પડે, અથવા તો એ એકલા વાંચનને તમે લઈને બેસો અને એ શબ્દનો મતલબ જો સમજવાનો પ્રયત્ન કરો તો પણ કદાચ ખબર ના પડે. પણ પ્રેરિત પાઉલનું જે આખું કોર્પસ જેને કહેવાય કે એના જે 13 પત્રો છે અને 13 પત્રોને એક સાથે મૂકીને રાખીને જે સમજવાનો લાહો પ્રભુએ મને તમને આપ્યો છે, એ રીતના જ્યારે પ્રેરિત પાઉલના એ પત્રોને સમજીએ છીએ ત્યારે એનું ઊંડાણ, ત્યારે એની ગહેરાઈ અને ત્યારે તેના અગત્યના સત્યો મને તમને જાણવા મળે છે. અને એવા જ એક સત્યને આજે ફરીથી એકવાર સમજવા માંગીએ છીએ. પ્રેરિત પાઉલ દ્વારા એફેસીઓની મંડળીને લખેલો પત્ર, તેનો 4થો અધ્યાય અને 10મી કલમમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને એ પ્રશ્નોને સમજવાને માટે આજે હું ને તમે પ્રયત્ન કરવા માંગીએ છીએ. ત્યાં આગળ આ પ્રમાણે લખેલું છે 10મી કલમમાં, જે ઉતર્યો તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો ઊંચે ચઢ્યો. જો તમે આ કલમ વાંચો તો આ કલમ વાંચતા જ જે 2 શબ્દો પર તમારો ફોકસ આવી જાય, તમારું ધ્યાન આવી જાય, તે તો એ છે કે ઉતર્યો અને ચડ્યો. બીજા શબ્દોમાં એ ડિસેન્ડેડ અને એસેન્ડેડ. ડિસેન્ડેડ અને એસેન્ડેડ 2 એવા શબ્દો છે કે જે ખ્રિસ્તી વિશ્વાસમાં બહુ અગત્યના છે અને જેના અલગ અલગ અનુવાદ પણ થઈ શકે છે. જો આપણે સમજવાનો પ્રયત્ન આ શેરિંગ દ્વારા કરીશું કે ડિસેન્ડેડ અને એસેન્ડેડ એ ખ્રિસ્તી વિશ્વાસમાં કયા કયા મતલબો મને તમને બતાવે છે. અને પ્રેરિત પાઉલ અહીંયા ગાડી જ્યારે એફેસીઓની મંડળીના 4થા અધ્યાયમાં લખે છે ત્યારે તે કયા મતલબથી લખવા માંગે છે. 9મી કલમમાં એવું પણ લખ્યું છે, તે ચડ્યો એટલે શું? પ્રથમ, તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં. તમે જો 8મી કલમ જો તો 8મી કલમની અંદર ગીતશાસ્ત્ર 68 અને 18ને કોટ કરવામાં આવ્યું છે. 68 અને 18 એ જૂના કરારનું જે ગીત છે ગીતશાસ્ત્રમાંનું, એના 68 ને 18મી કલમ એ લખ્યું છે ત્યાં 8મી કલમમાં. એ માટે તે કહે છે એટલે કે સામિસ્ટ, એટલા માટે કે ગીત કરતા કહે છે કે ઊંચાડમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયા અને તેણે માણસોને દાન આપ્યા. ઊંચાડમાં ચડીને તે માણસોને લઈ ગયા અને તેણે માણસોને દાન આપ્યા. અને આગળ હું તમે સમજીએ છીએ કે 10મી કલમ આવે છે, ઉતર્યો અને ચડ્યો. અહીંયા આગળ જે 2 અગત્યની બાબતો મારે તમારે સમજવી રહી અને જેના મલ્ટિપલ મિનિંગ્સ મને તમને ઘણી બધી વાર જોવા મળે છે, તે તો એ કે ઉતરવાની બાબત એટલે શું? વોટ ડઝ ઇટ મીન ટુ ડિસેન્ડ? અહીંયા કયા ઉતરવાની વાત લખેલી છે? અને બીજો જે મતલબ મારે તમારે સમજવાનો તો એ કે પૃથ્વીના નીચેના ભાગ, એનો અનુવાદ તમે કેવી રીતના કરશો? ઉતરવાનો મતલબ શું, નંબર 1, અને બીજું કે પૃથ્વીના નીચેના ભાગ, એનો મતલબ શું થાય? જો તમે અલગ અલગ એ વિદ્વાનોના મત જો તમે જાણો તો કદાચ તમે પોતે પણ એના નિષ્કર્ષ તરફ તમે આગળ વધી શકો. મિટન નામનો જે વિદ્વાન છે તે એવું કહેવા માંગે છે કે ચડવા માટે, મતલબ જો કોઈ વ્યક્તિ ચડવા માંગે તો એનો મતલબ એમ કે એની પહેલા એક ઉતાર પણ થવો હોવો જોઈએ. દેર શુડ બી અ ડિસેન્ટ બિફોર અસેન્ડિંગ. તમે ફિલિપીઓને પત્ર તેનો 2જો અધ્યાય 6 થી 9 કલમ જુઓ તો ત્યાં ગાડી એ ડિસેન્ટ વિશે મને તમને જોવા મળે છે કે જેણે પોતે દેવ હોઈને દેવ હોવાનું પકડીને રાખ્યું, પણ માણસનું રૂપ ધારણ કર્યું, ગુલામ બની ગયો અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ દેહધારણની વાત. એનો મતલબ એમ કે મિટોનના એ અનુવાદ પ્રમાણે ઉતરવાની જે બાબત છે એ અહીંયા ગાડી પણ એફએસી 4માં પણ તે એને ઇન્કાર્નેશન સાથે સરખાવે છે. એનો મતલબ એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેહધારણ તેમણે જે કર્યું અને તે જેઓ પૃથ્વી પર ઉતરીને આવ્યા તેને તે ત્યાં ગાડી બતાવવા માંગે છે મારા વાલાઓ. વેસ્ટકોટ જે બીજા એક વિદ્વાન છે, તે 9 અને 10 કલમની અંદર એ હી ડિસેન્ડેડ એટલે તે ઉતર્યો, એના માટે જે ગ્રીક શબ્દ કાટાબે એને સમજાવવા માંગે છે. અને પૃથ્વીના નીચેના જે ભાગો છે એને સમજાવવા માંગે છે. તે કહેવા માંગે છે કે એનો મતલબ શું થાય. પહેલી વાત
તો ડિસેન્ટ એટલે ઉતરવાને કાં તો તમે દેધારણ કહી શકો, જેમ મિટન નામનો વિદ્વાન આગળ કહે છે, અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હાદેશમાં પ્રવેશ કરે છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ જ્યારે તેઓને જડાવવામાં આવે છે, ત્યારબાદ એવું કહેવાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હી એન્ટર્ડ ઇન્ટુ હેલ, એ હાદેશમાં તેઓ પ્રવેશ કરે છે અને હાદેશમાં પ્રવેશ કરીને ત્યાંના બંદીવાન આત્માઓને છોડાવીને લાવે છે. અથવા ત્રીજો એક અનુવાદ તેનો એવો પણ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તમને વચન આપ્યું હતું કે હું જાઉં છું અને તમારે સારું બીજો સંબોધક એટલે કે પવિત્ર આત્મા મોકલીને આપું છું. એટલે કે પેન્ટિકોસ્ટનો દિવસ, એટલે કે ઉતરવાનો મતલબ એ પવિત્ર આત્માના આગમન સાથે પણ તમે તેને સરખાવી શકો છો. 3 મતલબ મેં તમને કહ્યા ઉતરવાના. પહેલું દેધારણ, ત્યારબાદ બીજું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હાદેશમાં ઉતરે છે, અને ત્રીજું પવિત્ર આત્માનું આગમન કે જે 50માના દિવસે અથવા પેન્ટિકોસ્ટના દિવસે થાય છે. પછી બીજો જે અગત્યનો શબ્દનો મતલબ માને તમારે સમજવો તે કે પૃથ્વીના નીચાણના ભાગ, ધ લોઅર પાર્ટ્સ ઓફ ધી અર્થ. એનો મતલબ શું થાય? પહેલો મતલબ એનો એ થાય કે એ લોઅર પાર્ટ્સ ઓફ ધી અર્થ એટલે એ પૃથ્વીના નીચાણના ભાગોને પૃથ્વી જ કહેવાય. જો તમે ઉતરવાના મતલબને જો એ દેધારણ ગણો છો તો, જો દેધારણ છે તો પૃથ્વીના નીચેના ભાગ એટલે પૃથ્વી જ છે. પણ જો ઉતરવાનો ભાગ હાદેશ છે તો એનો મતલબ એમ કે એ પૃથ્વીના વધારે નીચાણના ભાગ, કારણ કે ગ્રીકની અંદર જે શબ્દ લખેલો છે લોઅર પાર્ટ્સ ઓફ ધી અર્થ એટલે કે પૃથ્વીના નીચાણના ભાગો. અહીંયા ગાડી ડિસેન્ટ જે છે ઉતરવું, એને પેન્ટિકોસ્ટ અથવા પવિત્ર આત્માના આગમન તરીકે ઘણા બધા એ વિદ્વાનો માને છે. એમાંના એ અમુક છે, સીબી ક્યાર્ડ નામનો વિદ્વાન છે તેવું માને છે, એન્ડ્રુ લિંકન તે માને છે, WH હેરિસ તે માને છે. તેઓ એવું કહેવા માંગે છે કે ગીતશાસ્ત્ર 68ની જે કલમ ઉપર કોટ કરવામાં આવેલી છે 68 ને 18, એ ખરેખરમાં પવિત્ર આત્માના આગમન સાથે વધારે ફિટ થતી દેખાય છે, જે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 32 ને 33માં લખેલું છે. તમે તે વાંચી શકો છો. હેરિસ જે છે, WH હેરિસ, એ એવું કહેવા માંગે છે, એવો તર્ક કરે છે કે જે ગીતશાસ્ત્રના પુસ્તકનું જે ટાર્ગમ છે, ટાર્ગમ એટલે કે જૂના કરારની અંદર, જૂના સમયોની અંદર નવો કરાર લખાયો તે પહેલાં જૂના કરારના જે વિવેચન હતા એને ટાર્ગમ્સ કહેવામાં આવતું હતું. આપણે જેને કોમેન્ટ્રી કહીએ છીએ તેને ટાર્ગમ્સ કહેવામાં આવતા હતા. અને તે ટાર્ગમ્સની અંદર એક એવી પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવી છે કે મૂસા જે પ્રમાણે પર્વત પર ચઢીને જાય છે અને પછી નિયમને તે પ્રભુ તરફથી પ્રાપ્ત કરે છે અને પછી નીચે લોકોને માટે લઈને આવે છે, અને એ જ પ્રણાલિકાને પેન્ટિકોસ્ટમાં પણ મને તમને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જાય છે, પ્રભુને પાસે જાય છે, અને એમનો બીજો સંબોધક જે પવિત્ર આત્મા છે તે મારે તમારે સારું ભેટ સ્વરૂપે લઈને તે આવે છે. વેસ્ટકોટ છે તે આપણને બીજા અમુક અગત્યના સત્યો શીખવે છે. પહેલી વાત છે જે આગળ આપણે સમજીએ છીએ, તો તમે એફેસીઓને પત્રનો તમે વાંચો તો ત્યાં આગળ 4થા અધ્યાયમાં આગળ અમુક બાબતો લખી છે. તમે 11મી કલમથી આગળ જો ત્યાં લખ્યું છે, વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું, તેણે કેટલાકને પ્રેરિતો, કેટલાકને બોધકો, કેટલાકને શિક્ષકો, અને એવી રીતના અલગ અલગ જે ભેટ છે, કેટલાકને સુવાર્તકો, કેટલાકને પાળકો, કેટલાકને ઉપદેશકો આપ્યા, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનની જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ. આઈ એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. તમે 1લો અધ્યાય ને તેની 10મી કલમ જુઓ તો ત્યાં ગાડી પણ ખ્રિસ્તમાં સંપૂર્ણતાની વાત લખેલી છે. અહીંયા ગાડી પણ એ જ બાબત મને તમને જોવા મળે છે. મારા વાલાઓ, એ મને તમને કહેવા માંગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઉતરીને પાછા ચડીને જ્યારે પાછા આવે છે, એટલે પવિત્ર આત્મા સ્વરૂપમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબોધક આપણે સારું મોકલી આપે છે, ત્યારે તેઓ આપણે સારું ભેટ સોગાદો મોકલે છે. અને તે ભેટ સોગાદો હમણાં જે વાંચી કે કેટલાક પ્રબોધકો, કેટલાક ઉપદેશકો, કેટલાક એ આપણે અલગ અલગ ભેટો આપણે જાણીએ છીએ પવિત્ર આત્માની, અને તેની વાત એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચડે છે,
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થાય છે, અને પછી જ્યારે તે ઉતરે છે, એટલે કે બીજો સંબોધક પવિત્ર આત્મા જ્યારે આપણી સારું આવે છે, આપણે માટે જ્યારે આવે છે, ત્યારે તે આપણે માટે ભેટ સોગાદો લઈને આવે છે. પહેલી અગત્ય મારે તમારે સમજવી જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ અને ખ્રિસ્ત તરફથી મળતી ભેટો વચ્ચે જે સંબંધ છે તે મારે તમારે સમજવું જોઈએ. હું ને તમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર દેહ ધારણ કરીને, એટલે પ્રથમ આગમન જ્યારે નાતાલના સમયે પ્રભુનું થાય છે, તે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના દેહ ધારણ દરમિયાન, એમના પૃથ્વી પરના જીવન, મરણ અને પુનરુત્થાન દરમિયાન માણસ જાતની દરેક જરૂરતોને પોતે અનુભવ કરીને પાછા પિતા પાસે જાય છે. રાઈટ? અત્યાર સુધી એ જે અનુભવ હતો એ ઓબ્જેક્ટિવ અનુભવ હતો, પણ હવે એ અનુભવ એમનો સબ્જેક્ટિવ થાય છે. એટલે કે તેઓ પોતે માણસનું રૂપ ધારણ કરીને માણસ બનીને આવે છે અને માણસના અનુભવોને અનુભવે છે. એટલે એનો મતલબ એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને વધારે સારી રીતના માણસ જાત સાથે સરખાવી શકે છે, આઈડેન્ટિફાઈ કરી શકે છે, ઓળખાવી શકે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાછા પિતાની પાસે એ પૃથ્વી પરનું એમનું કાર્ય પૂરું કરીને જાય છે, ત્યારે તેઓ એક ગ્લોરિફાઈડ હ્યુમેનિટી, એટલે કે મહિમાવંત મનુષ્યત્વ સાથે તેઓ પાછા જાય છે, અને પછી પિતાની જમણે હાથે એમની જો સ્થાન છે તે તેઓ ગ્રહણ કરે છે. અને અહીંયા આગળ જે સમજવાની વાત છે તે એ છે કે તેઓ હવે માણસને માટે એક સંપૂર્ણ અને સદાકાળના મધ્યસ્થ બને છે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ દેવના દીકરા હતા, પણ તેઓ માણસના દીકરા પણ હતા. એનો મતલબ એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સંપૂર્ણ માણસ અને સંપૂર્ણ દેવ તરીકે હવે એમની સંપૂર્ણતામાં પિતાને જમણે હાથે બિરાજમાન છે, અને તેઓ સ્વર્ગમાં ચડી ગયા છે. અને હવે જે ભેટો તેઓ પ્રભુ પવિત્ર આત્મા દ્વારા મોકલે છે, તે માણસ જાતની સાથે ઓળખાવ્યા બાદ તેમની જરૂરતો અનુસાર તે ભેટો હવે મારે તમારી પાસે આવે છે. અહીંયા ગાડી જે અગત્યની વાત મારે તમારે સમજવી રહી તે એ છે કે વોટ ડઝ ઇટ મીન ટુ રિસીવ ધ ગિફ્ટ. એ ભેટ સોગાદોનો સ્વીકાર કરવાનો મતલબ શું થાય. પણ તે સમજીએ તે પહેલાં તમે જો પહેલો પિત્તર તેનો 3 અધ્યાય 18-22 જો જુઓ, તો ત્યાં ગાડી પણ અગત્યની વાતો મને તમને જોવા મળે છે. અને ત્યાં ગાડી જે અગત્યની વાતો છે તે આ ઇન્ટરપ્રિટેશનથી અલગ માલુમ પડે છે. તમે જો પહેલો પિત્તર તેનો 3 અધ્યાય 18-22 જુઓ, તો ત્યાં આ પ્રમાણે લખેલું છે, કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે. તેમના દેહમાં મારી નાખવામાં આવ્યા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. પ્રાચીન સમયમાં, એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા, ત્યારે તેઓ અજ્ઞાંકિત હતા. એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા છે, તે તો આકાશમાં ગયા છે અને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે. અહીંયા આગળ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહ ધારણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પૃથ્વી પરનું જીવન અને હાદેસમાં ઉતરી આવવું અને ત્યાં આગળ જઈને આત્માઓને બચાવવા, પછી સ્વર્ગારોહણની વાત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અત્યારની જે સ્થિતિ છે, એટલે કે ઈશ્વર પિતાને જમણે હાથે જ્યારે તેઓ બેઠેલા છે, તે વાતનું વર્ણન એ પહેલો પિત્તર 3:18-22 કરે છે. અહીંયા આગળ જે સમજવાની વાત છે તે એ છે કે ચડવું અને ઉતરવું તેના અલગ અલગ મતલબો નીકળી શકે છે. પણ પ્રેરિત પાઉલ જ્યારે મને તમને શીખવે છે, ત્યારે તે બહુ અગત્યની વાતો શીખવવા માંગે છે. તે કહે છે, તેનો મતલબ એ છે કે તેના ચડવા અને તેના ઉતરવા મતલબ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો સ્વર્ગારોહણ થાય છે, પૃથ્વી પરનું જીવન જીવી ગયા પછી, મરણ અને પુનરુત્થાન પછી, જ્યારે પવિત્ર આત્મામાં તેઓ આપણી મધ્ય પાછા આવે છે, ત્યારે તેઓ ભેટ સોગાદો લઈને આવે છે. અને કેટલાકને પ્રબોધકો બનાવે છે, કેટલાકને પ્રેરિતો બનાવે છે, કેટલાકને પાળકો બનાવે છે. અને આ ખરેખરમાં એક વિજયવંત ખ્રિસ્તની એ ભેટ સોગાદો છે જે મને તમને પ્રાપ્ત થાય છે. મારા વાલાઓ, તમે જો 1 કોરિન્થી 12:27-31 વાંચો,
તો ત્યાં ગાડી પણ બહુ અગત્યના સત્યો મને તમને જોવા મળે છે મારા વાલાઓ. 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને 27 થી 31 આ પ્રમાણે લખેલું છે, હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. દેવ મંડળીમાં કેટલાકને નિમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. શું સઘળા પ્રેરિતો છે? શું સઘળા પ્રબોધકો છે? શું સઘળા ઉપદેશકો છે? શું સઘળા ચમત્કાર કરનાર છે? શું સઘળાને સાજા કરવાનું કૃપાદાન છે? શું સઘળા ભિન્ન ભિન્ન ભાષાઓ બોલે છે? શું સઘળા ભાષાંતર કરે છે? તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો. વળી એ સર્વ કરતા ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું. અહીંયા ગાડી આ આખી બાબતનો નિષ્કર્ષ આપતા એક જ વસ્તુ છે, તે એ છે કે હું ને તમે જે પ્રભુના વાળાના લોકો છીએ, આપણે જ્યારે પ્રભુ પવિત્ર આત્માને આપણા જીવનમાં ખ્રિસ્તનો અંગીકાર કરવાથી આપણે આવકારીએ છીએ, ત્યારે આપણે બધા મંડળીને બાંધવાના માધ્યમો બનીએ છીએ કે જેથી કરીને મંડળીને તેની પરિપક્વતામાં હું ને તમે લઈ જઈ શકીએ મારા વાલાઓ. ધેટ ઇઝ અવર અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી. નિષ્કર્ષ આપતા એ અગત્યની વાત હું તમને જે કહેવા માંગુ છું તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને તમને શીખવવા માંગે છે કે તેઓ જ્યારે બાપ પાસે પાછા જઈને પિતાને જમણે હાથે બેઠેલા છે, ત્યારે તેઓ પ્રભુ પવિત્ર આત્માને માનને તમારે સારું મોકલે છે, ભેટ સોગાદો સાથે મોકલે છે. અને એ ભેટ સોગાદો જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે તેને વધારે ને વધારે એ પ્રભુના વચન અને પ્રાર્થનાનું જે સંચાર છે તે દ્વારા મજબૂત કરવાની જરૂર છે, વધારે પોલિશ કરવાની જરૂર છે મારા વાલાઓ. મેં તમને 3 અલગ અલગ મતલબો કયા ઉતરવાના. એક દેધારણ હોઈ શકે, બીજું એ હાદેશમાં ખ્રિસ્તનું ઉતરવું હોઈ શકે, અને ત્રીજું પવિત્ર આત્માનું આપણે પાસે આવું પણ હોઈ શકે. એ ત્રણેય મતલબ એ આની અંદર તમે ક્યાંક ને ક્યાંક તમે કદાચ જોઈ શકતા હશો, કારણ કે આ જે ટેક્સ્ટ છે, આ જે વાંચન છે, આ જે શાસ્ત્રપાઠ છે, તે એ પ્રકારનું જ છે. અને અહીંયા ગાડી એ ટેક્સ્ટ આપણને લિબર્ટી આપે છે, આપણને એ સ્વતંત્રતા આપે છે કે આપણે તેને તે રીતના જોઈ શકીએ અને અલગ અલગ અનુવાદો દ્વારા હું ને તમે સમજી શકીએ કે ખ્રિસ્તના ઉતરવાની જે વાત છે તે દ્વારા હું ને તમે કેટલા બધા આશીષિત થઈએ છીએ. અને પવિત્ર આત્મા જ્યારે આપણા મધ્ય આવે છે ત્યારે હું ને તમે ભેટ સોગાદોના સ્વીકારનાર બનીએ છીએ. ભેટ સોગાદો આપણે સારું આવે છે અને હવે મારીને તમારી જવાબદારી છે કે એક પ્રભુ પવિત્ર આત્મા દ્વારા મળતી એ ભેટ સોગાદોને વાપરીને મારે ને તમારે મંડળીની ઉન્નતિ, ખ્રિસ્તના લોકોનો ઉત્કર્ષ અને મંડળીને પરિપક્વતા તરફ લઈ જવાની છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.